5 દિવસ ગુજરાતમાં વરસાદ બોલાવશે રમઝટ। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં થશે ભારે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। આજે ગુજરાતમાં મેઘરાજા કરશે જમાવટ। નવસારી, વલસાડ, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ થશે ભારે વરસાદ। આજે પોરબંદર અને દ્વારકામાં રેડ એલર્ટ। અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। ડાંગ અને તાપીમાં પણ મેઘરાજાએ ભૂકા બોલાવશે। આગામી 4 દિવસ ગુજરાતમાં થંડરસ્ટ્રોમની આગાહી। ગીર સોમનાથના વેરાવળ પંથકમાં મેઘરાજા થયા મહેરબાન। સતત ચોથા દિવસે જામ્યો વરસાદી માહોલ। નાવદ્રા, ઇન્દ્રોઈ, સોનારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ગીર સોમનાથના ભાલકા તીર્થમાં હજુ ભરાયેલા છે પાણી। મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્જાઈ હતી જળબંબાકારની સ્થિતિ। વેરાવળના અનેક વિસ્તારો હજુ પાણી। દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। દરિયામાં ભરતીને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી। યાત્રાળુઓને શાંતિ જાળવવા કલેક્ટરે કરી અપીલ। દ્વારકામાં વરસાદ આફત બન્યો। ધોધમાર વરસાદ બાદ હજુ પણ ભદ્રકાળી ચોક તથા ત્રણબત્તી ચોકથી રબારી ગેટ વિસ્તારમાં ભરાયેલા છે વરસાદી પાણી। રેસ્ટોરન્ટ, હોટેલ, એટીએમ, બેંક તથા ઓફિસ હજુ પણ પાણીમાં ગરકાવ। દ્વારકામાં વરસાદે વિરામ લીધો છતાં મુશ્કેલી યથાવત। ભદ્રકાળી ચોક વિસ્તારમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી। વાહન ચાલકોને હાલાકી। દ્વારકામાં વરસાદે વિરામ લીધો પણ નથી ઓસર્યા પાણી। રહેણાંક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ। મીઠાપુરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી। જામગઢકા ગામમાં પડ્યો ધોધમાર વરસાદ। મગફળી સહિતના પાકો માટે હવે વધુ વરસાદ આફત બની શકે તેવા એંધાણ। દ્વારકાના વરવાડામાં જેટકો 66 કેવીના બિલ્ડિંગની છત ધરાશાયી થઈ। ભારે વરસાદના કારણે છત અને દિવાલનો એક ભાગ ધરાશાયી થયો। જેટકો બિલ્ડિંગમાં નુકસાન પહોંચતા આસપાસના અનેક ગામોનો વીજ પુરવઠો ખોરવાયો। સોમનાથ મહાદેવ મંદિરનો જળાભિષેક કરી રહ્યા છે મેઘરાજા। સોમનાથમાં 3 દિવસથી મેઘરાજાની અવિરત સવારી। મંદિર પર જળાભિષેક થતો હોય તેમ ધીમી ધારે વરસાદને જોઈ યાત્રિકો અભિભૂત થયા। નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય। સ્ટેશન વિસ્તારના રિઝર્વેશન કાઉન્ટરની બહાર મસમોટો ભૂવો પડ્યો। 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરાયો। સ્થાનિકોએ રસ્તાની કામગીરીને લઈને કર્યા સવાલ। નર્મદાપુરમમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર। ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બનતા રસ્તાઓ જળમગ્ન થયા। રસ્તા પર વહેતા નદીના વહેણ વચ્ચે કેટલાક લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા। મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં ધોધમાર વરસાદ। મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા। રહેણાંક વિસ્તારોમાં પણ કમરસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મેઘો મહેરબાન। ધોધમાર વરસાદ વરસતા નદીઓ તોફાની બની। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા 6 ગામો સંપર્ક વિહોણા થયા। છત્તીસગઢમાં ધોધમાર વરસાદથી નદીઓ તોફાની બની। ઇન્દ્રાવતી નદીના જળસ્તરમાં વધારો થતા આસપાસના ગામોમાં પૂરની સ્થિતિ। જળબંબાકારના કારણે 60થી વધુ ઘરોમાં ભરાયા વરસાદી પાણી। રસ્તા જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા। મહારાષ્ટ્રના નાગપુરમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી। ધોધમાર વરસાદ બાદ શહેરમાં વહેતા વરસાદી નદી નાળા તોફાની થયા। રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। અનરાધાર વરસાદથી નાગપુર જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રહેણાંક વિસ્તારોમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। મેઘાની તોફાની બેટિંગથી લોકોના જીવ તાળવે ચોંટ્યા। મેઘતાંડવના કારણે નાગપરમાં જળબંબાકાર। રસ્તાઓ પાણી થયા। ધોધમાર વરસાદથી
રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા, રસ્તાઓ જળમગ્ન થતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થયા. મેઘાએ સટાસટી બોલાવતા જનજીવન પ્રભાવિત થયું. મધ્યપ્રદેશમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ અને તેજ પવન સાથે નર્મદાપુરમમાં ખાબક્યો વરસાદ. ભારે વરસાદના કારણે રંગબેરંગી પગથિયાઓ પરથી પાણી વહેતા થતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા. ગીર સોમનાથમાં મેઘરાજાની જમાવટ, વેરાવળના ઉંબા ગામમાં ભરાતા વરસાદી પાણી, રસ્તા પર કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ગીર સોમનાથમાં ફરી વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા. સોમનાથ નજીક નેશનલ હાઈવે પર રસ્તા બેટમાં ફેરવાયા. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. ગીર સોમનાથના વેરાવળમાં અવિરત પડેલા ધોધમાર વરસાદથી રહીશોના ઘરોમાં ફરી વળ્યા પાણી. ભાલકા રોડ સહિતના વિસ્તારોમાં દેવકા નદીના પાણી ફરી વળતા રહીશો થયા પરેશાન. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ. ગીર સોમનાથમાં મેઘતાંડવ, ડારી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. વેરાવળના ડાભોર રોડની સોસાયટીમાં પાણી ભરાયા. દેવકા નદીના પાણી સોસાયટીમાં ફરી વળતા જનજીવનને અસર. ગીર સોમનાથ જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી. વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા. વેરાવળમાં વરસાદે મચાવી હતી તબાહી. તલાલા, ગીર અને વેરાવળના ગ્રામ્યમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હિરણ અને દેવકા નદી ગાંડીતુર બની. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. હાઉસિંગ સોસાયટીના 200થી વધુ ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. લોકોનું અનાજ અને ઘરવખરી પાણીમાં પલળી ગઈ. મકાન માલિકોને વેઠવું પડ્યું ભારે નુકસાન. વેરાવળમાં ભારે વરસાદ બાદ ઘણા દિવસો સુધી ઘરોમાં ભરાયેલા રહે છે પાણી. ઘરની અંદર પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાવાની પણ સ્થાનિકોમાં ભીતિ. પ્રી મોન્સૂન કામગીરીમાં પાલિકાની બેદરકારીથી પાણી ભરાઈ રહેતા હોવાના સ્થાનિકોનો આરોપ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવની તારાજીના દ્રશ્યો. વેરાવળમાં મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ. વોર્ડ નંબર 5 અને 6ની સોસાયટીઓ પાણી ભરાયા. જલારામ સોસાયટી, અલહરમ સોસાયટી, મદીના પાર્કમાં પાણી ભરાતા હાલાકી. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો. સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે રમણીય દ્રશ્યો સામે આવ્યા. ગિરનાર પહાડ પર વહેતા ઝરણાનો સુંદર નજારો જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો ગિરનાર ચડવા ઉમટ્યા. ગીર સોમનાથના ઘણા ભાગો હજુ પણ પાણીમાં ગરકાવ. વેરાવળના ડાભોર રોડના ટાગોરનગર એક વિસ્તાર પાણી. દેવકા નદીમાં પૂર આવતા ટાગોરનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. કેટલાક ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ. દ્વારકામાં જળપ્રલય. કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ. ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર. પૂરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ઉંબા ગામે પાણીમાં દીપડો દેખાયો. પાણીના ધસમસતા પ્રવાહમાં દીપડો તરીને પસાર થતા દ્રશ્યો થયા વાયરલ. વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાયા. દ્વારકામાં વરસાદી પાણીથી પારાવાર હાલાકી. મીઠાપુર, સૂરજ કરાડી સહિતના રહેણાંક વિસ્તારમાં પાણી ન ઓસર્યા હોવાથી રહીશો પરેશાન. કેટલાક લોકો ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવવા મજબૂર. સાંબેલાધાર વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની ધોધમાર આવક. કાલાવાડ ડેમ, ઓઝત અને હિરણ ડેમમાં પાણીની ભરપૂર આવક. હિરણ ડેમના દરવાજા ખોલવાની પણ પડી ફરજ. ગીર સોમનાથના હિરણબે ડેમના તમામ 7 દરવાજા ખોલાયા. 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલાયા. ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલવાની પડી ફરજ. જામનગર જિલ્લાના કાલાવાડનો બાલભંડી ડેમ ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કાલાવાડ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા બાલભંડી ડેમ ઓવરફ્લો થયો. બાલભંડી ડેમમાંથી કાલાવાડ શહેરને પીવાનું અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પડાય છે. જૂનાગઢની ઓઝત નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. વંથલી ઓઝત વિયરમાં પાણીનો પ્રવાહ તેજ થયો. કેશોદ, માણાવદર, માંગરોળના ઘેડના 60થી વધુ ગામ પૂરથી પ્રભાવિત. ઉપરવાસમાં વધુ વરસાદથી ઓઝત નદી બની શકે તોફાની.
ભારે વરસાદને પગલે જૂનાગઢના માણાવદરના જાંબુડા ગામનો ડેમ થયો ઓવરફ્લો। ડેમના પાળા નજીક ગાબડું પડતા સ્થાનિકોમાં ચિંતા। વધુ વરસાદ થાય તો ડેમના પાણી ગામોમાં ફરી વળવાની શક્યતા। રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાયનો લોકોનો તંત્ર પર આક્ષેપ। મોરબી જિલ્લાના ટંકારામાં 2 કલાકમાં ખાબક્યો 1 ઇંચ વરસાદ। નદી નાળા અને ચેકડેમમાં આવ્યા નવા નીર। ચેકડેમ છલકાતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। નદી નાળાના મીઠા અવાજથી વાતાવરણ ગુંજ્યું। ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ 16 કળાએ ખીલી ઉઠ્યું। પંપા સરોવરમાં નવા નીર આવતા પ્રવાસીઓ અને ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાવણ કાળમાં પુષ્પકરણી નદી તરીકે ઉલ્લેખિત પૂના નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ પંપા સરોવર ધરાવે છે પૌરાણિક મહત્વ। સોમનાથનું ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ। સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું પાણી ત્રિવેણી ઘાટમાં ફરી વળ્યું। હિરણ નદીના તમામ દરવાજા ખોલાયા। પાણીનો પ્રવાહ ત્રિવેણી ઘાટમાં જોવા મળ્યો। જૂનાગઢના ગેડ પંથકમાં જ્યાં નજર કરો ત્યાં પાણી। માણાવદર, ગેડ અને રિવરફ્રન્ટનો આકાશી નજારો સામે આવ્યો। 4 દિવસ બાદ પણ ગેડમાં જળબંબાકાર। ખેતરોમાં પાણી ભરાતા હજારો એકર જમીનનું ધોવાણ। પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક। જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક પાણીમાં ગરકાવ। લોકો ધસમસતા પાણીમાંથી પસાર થવા મજબૂર। પોરબંદરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। વીર વચરાજ દાદાના મંદિરમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી। મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી હોવાથી દર્શનાર્થીઓને પણ થઈ રહી છે હાલાકી। ગીર સોમનાથમાં વેરાવળમાં ધોધમાર વરસાદ। 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ। સૂત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ। 2 ઇંચ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। મુશળધાર વરસાદથી પોરબંદર જિલ્લામાં જળબંબાકાર। ભોગસર ગામમાં ખેતરો અને રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। ખેતરો બેટમાં ફેરવાતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈ જગતના તાત પરેશાન। ભારે વરસાદના કારણે ઓડદર ગામના ખેતરો તળાવમાં ફેરવાયા। હજારો વીઘા ખેતીની જમીનમાં 2 દિવસથી પાણીમાં ભરાયા હોવાથી ખેડૂતો ચિંતિત। મેઘરાજાએ ખમૈયા કરતા પોરબંદરમાં લોકોએ લીધો રાતનો શ્વાસ। ધોધમાર વરસાદ વરસતા શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા। હજુ સુધી તંત્ર તરફથી વૃક્ષો હટાવવાની કામગીરી ન કરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। ભારે વરસાદથી દ્વારકા નગરી બેટમાં ફેરવાઈ। મુખ્ય બજારમાં આવેલી હોટેલ પાણીમાં ગરકાવ થઈ। ગુરુ પ્રેરણા હોટેલનો 1 માળ પાણીમાં ડૂબ્યો। ભારે વરસાદથી વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું। પ્રવાસન સાથે સંકળાયેલ રોજગાર ધંધાને પણ પહોંચી અસર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ પ્રકોપ। કલ્યાણપુરમાં 18 ઇંચથી વધુ વરસાદ થતાં નદીઓ ગાંડીતુર બની। ગીર સિંહણ ડેમ ઓવરફ્લો। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા। ખેતરો પાણીમાં ગરકાવ થયા। ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની સેવાઈ રહી છે ભીતિ। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિના આકાશી દ્રશ્યો। કલ્યાણપુરના ભોજીનેશ ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। ધોધમાર વરસાદ બાદ ડ્રોન વિડીયો સામે આવ્યો। દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા કુરંગા ચોકડી પાસે પાણી ભરાયા। દ્વારકા પોરબંદર હાઈવે જળબંબાકાર। કુરંગા આસપાસ વિસ્તારોમાં જમીનો પર પાણી ફરી વળ્યા। દ્વારકાના ચરકલા દ્વારકા હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ। હાઈવે પર ધસમસતા પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। ચરકલા પાસેના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે યાત્રિકો આવી પહોંચ્યા દર્શને। દ્વારકામાં મેઘરાજાની સતત બીજા દિવસે ધમાકેદાર બેટિંગથી યાત્રિકોની મુશ્કેલી વધી। વરસાદી માહોલ વચ્ચે અનેક યાત્રિકો દ્વારકાધીશના દર્શને પહોંચ્યા। દ્વારકામાં પાણીમાં હિલોળા લેતા વાહનોનો વીડિયો વાયરલ। પીજીવીસીએલ કચેરી પાસેના ભરાયેલા પાણીમાં પાર્ક થયેલી હતી કાર। ટ્રક પસાર થતા કાર પાણીમાં તરતી નજરે પડી। પૂરના પાણી રસ્તા પર વહેતા થતા વાહનો હિલોળા લેતા નજરે પડ્યા।
જૂનાગઢમાં મેઘો તોફાની થયો. વંથલીના સેલરામાં પાણીના ધસમસતા પ્રવાહમાં 2 યુવકો ફસાયા. પાણીના પ્રવાહમાં બાઇક લઈને પસાર થતા સમય એકાએક પ્રવાહ તેજ થયો હતો. સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવતા બંને યુવકોનો આબાદ બચાવ. ગીર સોમનાથના હિરણબેટ ડેમમાં પાણીના પ્રવાહમાં ઘટાડો કરાયો. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલાયા હતા. તેમાં ઘટાડો કરીને તમામ દરવાજા 0.15 મીટર કરાયા.